पारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञाननन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतमस्वामिने नमः। वीरं शुक्लजानकी दग्धकं निधनं परमयोणं जो ईश्वरं शरणं जाणजयणं पवखामि। कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रमण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला श्री जिनभद्र गणिजी महाराजा जेमने क्षमा श्रवण तरीके पंकावाया छे एवा योगी पुरुष एवा महापुरुष ध्यान शतक ग्रंथनी अंदर जीवात्माने बेध्यानना घरमांथी बहार નીકળી કરી અને નીચના આત્મ સ્વરૂપના સ્વભાવના જે વાસ્તવિક સંસ્કાર છે આત્મઘરમાં પ્રવેશવા માટે અને ધ્યાનસ્થ અવસ્થાની અંદર પ્રવેશવા માટે પ્રેરણા આપી રહ્યા છે કે હે આત્મન અનાદિ અનંત કાળથી તું મિથ્યાત્વના ઘરની અંદર રહી કરી અને તારી મૂળ જે વાસ્તવિક મૂડી હતી ને એ મૂડીને તું ભૂલી ગયો છે. અંદર ગુણો પડેલા છે આપણી પોતાની અંદર. અનંત અનંત ગુણનો માલિક આ આત્મા છે. કોણ છે? આપણને ઘણી વખત કેવું લાગે ખબર છે કે મારામાં તો આ દોષ છે, મારામાં તો તે દોષ છે, પેલા આવા દોષી છે, આવા ખરાબ છે, તેવા આપણે બીજાને પણ દોષિત ઠેરાવીએ. બધા એના જેટલા જેટલા પણ અવગુણ હોય ને એ અવગુણ આપણને સતત ખટક્યા કરે. અને જો નિજ સ્વરૂપ વળીએ, પોતાની તરફ વળીએ તો ક્યારેક પોતાના પણ અવગુણ આપણને દેખાય. જરૂરી આ છે કે આપણી અંદર જે ખરાબો છે ને એ જોવાનો છે, પણ બીજામાં જે ખરાબો છે ને એને થોડું ઇગ્નોર કરતા શીખીએ. અહીંયા જ્ઞાની પુરુષો કહે છે કે તારી પોતાની અંદર અનંત અનંત ગુણોનો ખજાનો ભરેલો છે. તને એની ખબર છે ખરી? અહીંયા જેટલા પણ આત્માઓ બેઠેલા છે ને અનંત ગુણના માલિક છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત તપ, આ અનંત શુદ્ધ શક્તિઓ અંદર ઘરબાયેલી પડી છે. પણ નાનકડા નાનકડા ક્યાંક થોડા ઘણા ક્રોધ, માન, માયા, લોભ આદિ નાનકડા દોષો આપણને હેરાન કરે એટલે આપણે કોઈકને કેવા કહીએ કે એ તો હેડા જાય. બરાબર છે ને? આ આવા જ છે, હું આવો જ છું. પણ અંદર અનંત ગુણોનો માલિક આ પોતે છે. બસ હવે એક જ કામ કરવાનું છે કે અવગુણ છે આપણને ખબર પડે છે કે મારામાં આ દોષ છે, મને આ કશાય હેરાન કરે છે, મને ક્રોધ વધારે પજવે છે, મારા જીવનની અંદર માયા કપટ સહજ સર્જાઈ જાય છે, હું બહુ લોભી છું, હું બહુ રાજ રમત કે આ કે કરું છું. એટલે કસાય આદિ જેટલા જેટલા પણ આપણને કસાયો મળે છે એના ઉપર આપણે જાપતો રાખવાનો છે, એના ઉપર આપણે ચોકી ફેરો કરવાનો છે. અને જે કસાય આપણને ખટકે
જે દોષ આપણને દેખાય એના ઉપર શું કરવાનું છે? નજર રાખી કરી અને એને દૂર કરવાનો પ્રયાસ કરવાનો છે ને. પ્રભુને યોગીશ્વર કહેવાયા, મારા પ્રભુને યોગીશ્વર કહેવાયા, મારા પ્રભુને યોગેશ્વર કહેવાયા. તો આ યોગીશ્વર કે યોગેશ્વર શું કામ કહેવાયા? યોગેશ્વર કહેવાનું કારણ એટલું જ છે કે મારા પ્રભુએ મનના, વચનના અને કાયના આ ત્રણ યોગને બહુ સાવધાન રાખ્યા, બહુ સ્થિર રાખ્યા, બહુ શાંત રાખ્યા. ક્યાંય કહેતા ક્યાંય પણ ત્રિકરણ યોગને બહાર ભટકવા ના દીધા. અમુક સમય દરમિયાન એમની સત્તા પણ આપણા જેવી જ હતી, એમનું જીવન પણ આપણા જેવું જ હતું. પણ જાગ્યા ત્યારથી સવાર છે ને, જાગ્યા ત્યારથી સવાર. જીવ જાગી જાય ને પછી એને બીજાના દોષના દર્શન ન થાય, પછી એને પોતાના દોષના દર્શન થાય. અને જેવા બીજના દર્શન થાય ને, જેવા પોતાના દોષો અંદર ખટકે ને, એટલે પોતે સુધરવાની કોશિશ કરે. જ્યાર સુધી બીજામાં દોષ દેખાય ત્યાર સુધી સુધરવાની કોશિશ ના હોય, પણ જેવા પોતાના દોષ દેખાયા, હા આ ભૂલ્યામાં છે પણ એના કરતા હું કેવો છું, મારી અંદર શું છે? આ મનોયોગને, વચન યોગને અને કાય યોગને, આ ત્રણ યોગને મારા પ્રભુએ એટલા જબરજસ્ત સાધ્યા, એટલા જબરજસ્ત સાધ્યા કે જ્યારે તીર્થંકરપણાની જ્યારે અવસ્થા આવી ને, કેવડી ભગવંત તરીકે બન્યા, તીર્થંકર પરમાત્મા બન્યા, ત્યારે પ્રભુનો મનોયોગ કેટલો બધો જબરજસ્ત કક્ષાનો હતો ખબર છે? પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયા પછી પ્રભુનો મનોયોગ એટલો બધો જબરજસ્ત શાર્પ મનોયોગ હતો કે અનુત્તરવાસી દેવલોકના દેવો, અનુત્તરવાસી દેવલોકના દેવો, એમનું આયુષ્ય કેટલું હોય ખબર છે? એમની સ્થિતિ કેવી હોય ખબર છે કોઈને? એમનું કાર્ય શું, એમને શું કરવાનું? અનુત્તર દેવલોકના દેવો, 5 અનુત્તર કયા? વિમાન દેવ, હા દેવલોક કયા? તો આ 5 અનુત્તરવાસી દેવો જે ત્યાં જન્મ પામે, અહીંયાથી છૂટા થઈ કરી અને ત્યાં જન્મ પામે, અહીંયા પણ એ જબરજસ્ત કક્ષાની સાધનાઓ કરે, જબરજસ્ત લબ્ધિધારી, જ્ઞાનવંત, સમ્યક દર્શન વગેરે બધું એમનું નિર્મળ થઈ ગયું હોય, પણ કોઈક નાનકડી એવી કહીએ ને સાધના એમને બાકી રહી ગઈ હોય, એમનું માત્ર 7 લ આયુ એમનું બાકી રહી ગયું હોય. 7 લ આયુનું પણ એક પ્રમાણ છે, હા એ આપણે પછી સમજશું, આવતીકાલે એનું વ્યાખ્યાન કરશું. પણ વદ્દેશ્વરીઓ એ જે અનુત્તરવાસી દેવ હોય એમની સ્થિતિ શું, એમને ત્યાં કામ શું કરવાનું, કોઈને ખ્યાલ છે કદાચ? માવડીઓ અનુત્તરવાસી દેવલોકના દેવોને કામ શું કરવાનું બેન? કોઈ કહેતા કોઈ કામ નહીં. ના, એ દેવો ઉજવણી કરવા બી ન જાય, ક્યાંય ન જાય. એમની સ્થિતિ કેવી છે ખબર છે? એમને કઈ પોઝિશનની અંદર રહેવાનું, તમે સાંભળશો ને તો એકદમ સરપ્રાઈઝ થઈ જશો. નથી સાંભળ્યું, કદાચ સાંભળી પણ હશે, મહાત્માએ આ વાત કહી હશે ક્યાંક પણ. તો જે અનુત્તરવાસી દેવલોકના દેવો છે ને, એમને માત્ર ને માત્ર સૈયાની અંદર પોઢ્યા જ રહેવાનું. એ સૈયા કેટલી બધી દિવ્ય સૈયા હોય, એ દિવ્ય સૈયાની અંદર જે એમને દેવલોકમાં ત્યાં એમના પ્રકારની જે સુવાની તે જે તમારું બેડ છે, નંદલોકના બેડ વગેરે, તો એવા પ્રકારની એમની બહુ વિશાળ અને બહુ દિવ્ય અને અલૌકિક એવી દૈવિક સૈયા હોય, સુવા માટેનું એમનું બેડ હોય. અને એ સુવા માટેની જે એમની સૈયા છે એમને સૈયા કહેવાય. જે સુવા માટેનું સાધન એને શું કહેવાય? સૈયા કહેવાય. એ સૈયાની અંદર 33 સાગરોપમ કન્ટિન્યુ એમને સૂતા રહેવાનું. 33 કલાક સૂઈ શકો છો? બોલો. 33 કલાક કન્ટિન્યુ સૂવું હોય
તો સૂઈ શકો છો? ચલો 33 ના અડધા. સૂઈ શકો? કમસે કમ 16 કલાક સૂઈ શકો એક જ પોઝિશનમાં. આ અનુત્તરવાસી દેવલોકના દેવોને જે સુવાનો આવે જ્યાં એ સર્વપ્રથમ ઉત્પન્ન થાય, એટલે એમનો જન્મ થાય. કોઈ માતાની કુખેથી એમને જન્મવાનું નથી. દૈવિક અને સ્વૈરિક એમનો જન્મ છે. હા, તો આ સ્વૈરિક રીતે એમનો જે જન્મ થાય, એમના પુણ્ય ત્યાં એમને લઈ જાય. ત્યાં સૈયામાં જ એમની ઉત્પત્તિ થાય, અને જે સૈયામાં જે પોઝિશનમાં એ અત્યારે જન્મ્યા હોય એ જ પોઝિશનમાં 16.5 સાગરોપમ એમને ત્યાં રહેવાનું, એ જ પોઝિશનમાં. ડાબે પડખે જન્મ્યા, ડાબે પડખે એમનું ત્યાં અવતરણ થયું, તો એ ડાબે પડખે 16.5 સાગરોપમ સીધા ચત્તા. જો ત્યાં એમનું અવતરણ થયું, ઉત્પત્તિ થાય, તો 16.5 સાગરોપમ એમને એ જ પોઝિશનની અંદર રહેવાનું. કંટાળો ના આવે? કેટલી ચહલ પહલ, કેટલો કંટાળો, કઈ ફેરવવાનું, શરીરને ફેરવવાનું, અડખા પડખા આસા પાસા ફેરવવાનું કઈ મન ન થાય, ઈચ્છા ન થાય? હે? ભાગ્યશાળીઓ, એમનું સુખ જ એમની કુદરતે, એમની પૂર્વજન્મની સાધનાએ એટલી બધી સ્થિર સાધના કરી હોય, આત્માઓએ એટલા બધા શાંત રહ્યા હોય, એટલા બધા સ્થિર રહ્યા હોય, એટલા બધા યોગની અંદર સ્વસ્થ અને મસ્ત રહ્યા હોય. મનોયોગ, વચન યોગ અને કાયોગ, આ ત્રિકરણ યોગની અંદર એ આત્માઓ એટલા બધા સ્થિર, શાંત અને સ્વસ્થ મસ્ત રહ્યા હોય કે જેના પ્રભાવે એમને ત્યાં જવા પછી ક્યાંય પણ એમના મન, વચન અને કાયાના ત્રણેય યોગના એમને ત્યાં ઉધામાં ના હોય. એ બધું આપણને છે. કોને છે? એ બધું આપણને છે કે અડધો કલાક થાય, જરા કામ કરીએ, જરા કામ કરીએ, જરા કામ થઈએ, જરાક તેમ થઈએ, જરાક ઊભા થઈએ, જરા ખાલી આવીએ, આ બધું આપણને થાય છે. કેમ કે હજી સુધી આપણે આપણા ત્રિકરણ યોગને સ્થિર કરવા માટે, શાંત કરવા માટે, સ્વસ્થ કરવા માટે આપણે સમ્યક પુરુષાર્થ આદર્યો નથી. છે ને? એકાદ લોગસનો આપણે કૌશગ કરશું ને, જ્યારે ત્યાંય પણ ક્યાંક મચ્છર નડશે, ક્યાંક ખંજવાળ થઈ, ક્યાંક કંઈક વેદના થઈ, તો ઊંચા નીચા થઈ જઈએ. ભાગ્યશાળીઓ, આ સ્થિર યોગની અંદર એક આ કાયોત્સર્ગ જેવું કાયોત્સર્ગ પણ આપણને કેટલી સ્થિરતા માટે કટિબદ્ધ બનાવડાવી રહ્યું છે કે આત્મન, આ જે કાયનો ઉત્સર્ગ છે, કાયનો ઉત્સર્ગ છે, એને તું સ્થિર કર, એને તું, એમાં તું શાંત રહે, એમાં તું એકદમ સ્વસ્થ રહે. ત્રણ યોગોને તું સ્વસ્થ રાખતા શીખ. આ કાયોત્સર્ગ એટલા માટે છે. અને આ કાયોત્સર્ગની અંદર આ આત્માઓએ આ જ કામ કર્યું છે ભાગ્યશાળીઓ આગલા જન્મોની અંદર. એટલે ત્યાં એમને આ સ્થિર અવસ્થા મળી છે. આ ભાવોની અંદર અહીંયા જ્યારે હતા ત્યારે એટલી બધી સાધના સ્થિરતાપૂર્વક કરી છે કે ગમે એટલા ઉપસર્ગ આવે, ગમે એટલા કષ્ટો આવે, ગમે એટલા લંચામણા નિમિત્તો મળે, છતાંય પણ આ મહાપુરુષો ક્યારે કહેતા ક્યારે પણ પોતાના યોગોથી ચલાયમાન ન થાય, એટલા સ્થિર. એટલે તો એમને એ અવસ્થા મળી 33 સાગરોપમની. એ 33 સાગરોપમની અવસ્થા એમને સ્થિર યોગ વાળી મળી. હજી તો આગળ સાંભળશો ને, બહુ મજા આવશે. બહુ સરસ વિષય છે આ. ત્યાં જવા પછી જે સ્થિતિની અંદર ત્યાં એમની ઉત્પત્તિ થઈ હોય ત્યાં 16.5 સાગરોપમ સુધી એ જ પોઝિશનની અંદર રહે. ત્યાર પછી જ્યારે એમને 16.5 સાગરોપમ પૂરા થાય પછી એમને પાછો પડખો ફેરવવાનો. એક જ વખત પડખો ફેરવે, હા, અને પાછા એ જ અવસ્થાની અંદર આવી જાય. હવે ત્યાં આ આટલા 16 સાગરોપમ રહી કરી એ અવસ્થાની અંદર કરવાનું શું? કરવાનું શું એમને? તો
તો બહુ સરસ અહીંયા જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાનની અંદર ફરમાવી રહ્યા છે, કહી રહ્યા છે, આપણને સમજાવી રહ્યા છે કે એમનું જે ચિંતન હોય, એમનું જે મનન હોય, એમની જે યોગોની અવસ્થા હોય અને એમનું જે આત્મલક્ષીપણું જે હોય, એટલું બધું જબરજસ્ત કક્ષાનું હોય, એટલું બધું જબરજસ્ત ઉત્કૃષ્ટ કક્ષાનું હોય કે એ સતત આત્માઓ સતત પોતાના નિજના સ્વરૂપની અંદર સ્થિર હોય. જે અહીંયા અભ્યાસ કરીને ગયા હોય ને, જે અહીંયા અભ્યાસ કરીને ગયા હોય, જે અહીંયા યોગો સાધીને ગયા હોય, એ બધા જ યોગ સાધનાની પાછી ત્યાં પ્રેક્ટિસ કરે, ત્યાં એ દ્રઢ કરે. એમને બહુ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, પણ એ યોગો એમને સાધ્ય થયેલા હોય અને સાધ્ય અવસ્થાની અંદર જ એ સતત સ્થિર રહ્યા હોય. હવે કદાચ એમને કોઈ પણ એવો અંદર પ્રશ્ન સ્ફુરાયમાન થાય, સવાલ અંદર ઉદ્ભવે કે ભાઈ આ જે મને અંદર જે સંશય પ્રગટ્યો છે, સંશય જાગ્યો છે, એ સંશયનો અર્થ શું, સંશયનો જવાબ શું? ત્યારે હવે દેવલોકમાંથી કોને પૂછી શકે? દેવલોકમાંથી પૂછવા કોને જાય? પાછા એ મનુષ્ય લોકમાં તો આવશે નહીં, કોઈ સાધુ સંતો તો એમને મળશે નહીં, ક્યાંય પણ જઈ ન શકે, કારણ કે એમની અવસ્થા જ એવી છે કે એમને ત્યાં જ રહેવાનું છે. તો હવે જાય ક્યાં? હવે એમના પોતાના મનના જે સંશય છે, એ સંશય ટાળવાની જગ્યા, ટાળવાનું સ્થાન અને ટાળવા વાળા વ્યક્તિ કોણ? તો કહે છે કે એમના સંશય, આ અનુત્તરવાસી દેવલોકના સંશય, દેવોના સંશયને ટાળવા માટે કેવડી ભગવંતો હોય. કોણ હોય? કેવડી ભગવંતો હોય. અને એ કેવડી ભગવંતો ની પાસે એમને જવાની જરૂરત ના હોય. ના કેવડી ભગવંત એમની પાસે જાય, ના એ કેવડી ભગવંતની પાસે જાય. બોલો, હવે એ દેવલોકમાં રહ્યા અને કેવડી ભગવંત મહાવિદ્ય ક્ષેત્રની અંદર કે અઢી દ્વીપની અંદર જ્યાં હોય ત્યાં, ભરત ક્ષેત્રની અંદર કે મહાવિદ્ય ક્ષેત્ર વગેરે ભૂમિની અંદર જ્યાં હોય ત્યાંથી એમના જે દેવલોકના અનુત્તરવાસી દેવ છે, એ પોતાના મનોયોગનો ઉપયોગ આપી કરી, પોતાના મનોવર્ગણાના પૂતગલો ત્યાં મૂકી કરી વાઇબ્રેશન્સ. તમે અત્યારે આમ લાગે કે આ બધું ઉટપટાંગ લાગે છે, લાગે ને? આ બધી વાત કેવી લાગે છે હમણાં? ઉટપટાંગ લાગે. પણ એક લોજિક સમજો, એક લોજિક, સામાન્ય લોજિક સમજો. મારા સાહેબ મને હમણાં થોડા દિવસથી રોજ એ જ કહે છે કે હું જે સોચું છું ને એ તમે બોલો છો. હા, એ જે સોચે છે ને એ મારાથી વ્યાખ્યાનમાં બોલાઈ જાય. ખબર નહીં હવે કેવી ટેલિપેથી થતી હશે, એમના વાઇબ્રેશન મને શું સ્પર્શતા હશે, મને નથી ખબર પડતી. પણ બસ આવી જ વાત છે કે તમે દાખલા તરીકે તમારા કોઈ સગા સંબંધી પરિવારજન અત્યારે તમારાથી દૂર છે, તમે એમનાથી દૂર છો. હવે તમને એમના માટે કંઈક વિચાર જાગ્યો, યા તો ફોન કરવાનો, યા તો ક્યાંક મળવાનો, યા તો ક્યાંક જવાનો, યા તો કંઈક કરવાનો, આ વખતે આ વસ્તુ મને લાવી દે, આમ થઈ જાય, તેમ થઈ જાય, આવા અનેક પ્રકારના જે વિચારો છે એ વિચાર તમને ત્યારે જાગ્યો. અને જે વિચાર જાગ્યો તમને, એ વ્યક્તિએ જેના માટે જાગ્યો એ વ્યક્તિએ તમને તમારું એ કામ કરી આપ્યું. કોઈ પણ રીતે એન કેન પ્રકારેના તમારું એ કામ થઈ ગયું. એના થકી તમે શું સોચતા હતા? અરે હું તો હેબર જ વિચાર જ કયો તે ફોન જે બાજુમાં જ વટ્યા, સોફેતે જ વટાસી, અને હવે તમને ફોન કરવા માટે જ અમે તૈયાર થતા હતા ને એટલી વારમાં તો તમારો ફોન આવ્યો. હે ને? કેમ બન્યું? થાય છે કે નથી થતું? થાય છે ને? આ કેમ બન્યું? આવું કેમ થયું? આ ઘટના કેમ ઘટી? પુણ્યનો ઉદય હોય તો થાય, બરાબર છે, પણ આ ઘટના જે ઘટી એમાં તમારા મનના જે પૂતગલ છે, જે તમારી મનોવર્ગણાઓ છે, એ મનોવર્ગણાઓ ત્યાં સ્પર્શી, ત્યાં પહોંચી ગઈ. અને એ ત્યાં પહોંચેલી મનોવર્ગણાઓએ શું કરાવ્યું? એને પાછું કાર્યવંત બનાવવા માટે તૈયાર કર્યું. હે ને? એટલે જેવા તમને વિચાર આવે કે આજે એની સાથે હું ફોન ઉપર વાત કરું
અને સીધો એમનો ફોન આવ્યો. આ તમારા મનોવર્ગણાના પુત્ર એટલા બધા સ્પીડમાં ત્યાં પહોંચી ગયા કે સ્પીડમાં પહોંચી ગયેલા એ મનોવર્ગણાના પુત્રો, હજી તમે કંઈક વિચારો કરો, તૈયાર થાવ, એનાથી પહેલા સામેથી રિંગ આવી ગઈ. તમને કોઈ વસ્તુ મળી ગઈ જે ચાલ્યું હતું. ઘણા શ્રાવિકા બહેનો વિચાર કરે કે આજ મુકે હેડે કલર જી સાડી ખપે હતી, મુજે શાવક મુકે હી ગને દીએ, હી દાગીનો ગને દીએ, અને સામેથી તમને ગિફ્ટ મળી જાય. બની શકે ને, આવું ઘણી વખત બને છે. અરસ પરસ આ જે વ્યવહાર ચાલે છે એમાં બસ આ જ જે તમારી મનોવર્ગણાના પૂતગલો હતા, જે તમે એક લાગણી અને પ્રેમથી જે સોચ્યું હતું અને જે એકદમ સ્પર્શી કરીને સોચ્યું, એ સ્પર્શાયેલું તમારું ત્યાં પહોંચી ગયું. બસ એવી રીતે આ તો દૈવિક તત્વ છે. આ તો કેવડી ભગવંત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત તપ, અનંત ચારિત્ર શુદ્ધ, આ બધા સમ્યક 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 ભાવો અને એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપના શુદ્ધ અને શુભ પૂતગલો સીધા પરમાત્મા પાસે સ્પર્શી જાય. અને પાછું એનો રિવર્સ કેટલી વારમાં આવે ખબર છે? તમે સોચતા હતા ને ત્યાંથી રિંગ આવી જાય, કેટલી વાર લાગે? કેટલો સમય લાગે? આવી જ સિસ્ટમ કુદરતની અંદર આ બધું ગોઠવાયેલું છે. નેચરની અંદર, કુદરતી વાતાવરણની અંદર આ બધી જ ગોઠવણ કુદરતે કરી રાખેલી છે. કેવળી ભગવંત પાસે જે અહીંયા એક પડખે રહી કરી અને અનુત્તરવાસી દેવ વિમાનના દેવો જે અત્યારે એમને જે પ્રશ્ન, તાત્વિક જે પ્રશ્ન ઉદ્ભવે અંદરથી, એ પ્રશ્ન અહીંયાથી પોતે વિચાર કરે. કેવડી ભગવંત પાસે એના પૂતગલ જાય, વર્ગણાઓ જાય અને સીધી ફટ દઈને અહીંયા પહોંચાવે. એનો સમય કેટલો લાગે ખબર છે? એનો સમય કેટલો? આ પ્રશ્ન જાય અને આવી જાય પાછો એનો જવાબ, એનો સમય જ્ઞાની પુરુષો પોતાના સમયની અંદર, આપણે ખાલી આંખનો એક પલકારો પાડીએ છીએ, એ આંખના એક પલકારાની અંદર મારા કેવલી ભગવંતોની દ્રષ્ટિએ અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. સમય માત્રની અંદર એનો પાછો જવાબ આવી જાય. અને આપણી દ્રષ્ટિએ બારાખડી આવડે છે, કખ ગ આવડે છે, હે ને? બધાને આવડે છે ને? ચલો એબીસીડી વાળા હો તો એબીસીડી બોલશું. ક પછી ખ બોલતા કેટલી વાર લાગે? ક પછી ખ બોલીએ કેટલી વાર લાગે? એ પછી બી બોલીએ કેટલી વાર લાગે? એક શ્વાસ પણ પૂરો ના લેવાય, બરાબર? એક શ્વાસ પણ આપણે પૂરો ના લઈએ. એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબ્લ્યુ એક્સ વાય ઝેડ થઈ ગયો. કેટલી વાર લાગે? એક જ શ્વાસે આ બધું જ બોલાઈ જાય. પણ એટલી જ વારમાં હજી ક અને ખ ની વચ્ચે જે જગ્યા બચે, એ જગ્યાની અંદર અહીંયાથી પ્રશ્ન ચાલુ જાય, ત્યાંથી જવાબ આવી જાય. આ શક્તિ કેટલી, આ તાકાત કેટલી! આ તાકાત કોની છે? આ તાકાત કોની? કેવડી ભગવંતની ખરી, પણ ભાગ્યશાળીઓ આ તાકાત આત્માની છે. આ શક્તિ આત્માની છે. આટલી સ્પીડમાં જો શુદ્ધમાં અને શુભમાં રહે ને તો ફટ દઈને કામ થઈ જાય. ક અને ખ બે અક્ષર બોલો, બે આલ્ફાબેટ બોલો, આ બારાક્ષરીના બે શબ્દ અક્ષર બોલો અને એટલી વારમાં તો અહીંયાથી સવાલ ચાલુ જાય, ત્યાંથી જવાબ પહોંચી આવે. આટલી અનંત છે. અને પાછું કેવડી ભગવંત જો ત્યાં દેશના આપતા હોય, ભવ્ય જીવોને પ્રતિબોધતા હોય, હજારો લાખો આત્માઓ, દેવલોકના દેવો, તિર્યંચો, મનુષ્યો વગેરે વગેરે, જે આ 12 પરસદા રચાઈ હોય અને 12 પરસદાની અંદર જેટલા આત્માઓ બેઠા હોય, એ બધા તો પાછી પરમાત્માની દિવ્ય વાણીને સાંભળતા જ હોય. એમાં ક્યાંય ત્રુટિ ના આવે. એ એમનું કામ ચાલતું હોય, પ્રભુ એમને પ્રતિબોધતા હોય, દેશના આપતા હોય, અને અહીંયાથી પાછું કનેક્શન દેવલોકના દેવો સાથે ચાલતું હોય. વિચાર કરજો ભાગ્યશાળીઓ કે આ શક્તિ હવે કોની? હવે વિચાર કરો, ક્યાં છે આ બધી શક્તિ? ક્યાં છે આ બધી તાકાત? ને આપણે નાનકડી વાતની અંદર સાવ ઢીલા ઢફ થઈ જાય કે હી મુજો કમના.
આ હું એ ન કરી શક્યા, મારાથી આ ન થાય, મારાથી તે ન થાય, બરાબર ને? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ન થાય એ આપણી પોતાની નબળાઈ છે. નથી કરી શકતી તો મારી પોતાની નબળાઈ છે. બાકી આત્માની તો અનંત શક્તિ છે. અનંત શક્તિનો માલિક આ આત્મા છે. આ અનંત શક્તિને આપણે યોગો દ્વારા જાગૃત કરવાનું છે. પ્રભુને યોગેશ્વર કહેવાયા તો કે મનોયોગથી પ્રભુની આ શક્તિ, આ તાકાત છે. લબ્ધિધર આત્માઓ પણ હોય ને, લબ્ધિધારી આત્માઓ, જે ચારણ લબ્ધિ, જંગા લબ્ધિ, આકાશમાં અધ્ધર ઉડનારા જે મહાપુરુષો, યોગી પુરુષો હોય ને, આ બધાનું કનેક્શન કોની સાથે હોય? કેવડી ભગવંતો સાથે હોય. જ્યાં જે એમને સંશય જાગે, જ્યાં જે એમને સંશય ઉદ્ભવે, અને ત્યાં ફળ દઈને પોતાની લબ્ધિઓ દ્વારા પરમાત્મા પાસે પોતાના વિચારના મનોવર્ગણાના પૂતગલ ત્યાં મૂકે અને પ્રભુ એમને જવાબ આપતા રહે. આ શક્તિ કેવડી ભગવંતો પાસે છે. અને ત્યાં પેલા અનુત્તરવાસી દેવલોકના દેવ એક તરખે જન્મ્યા હોય, 16.5 સાગરોપમે પડખો ફેરવે અને પાછા બીજા 16.5 સાગરોપમ આવે ત્યારે પડખો પાછો બીજો પડખો ફેરવે અને એ 16.5 સાગરોપમ પૂરા થાય એટલે એમનું આયુષ્ય એ એકાવતારી આત્માઓ કહેવાય. કેવા કહેવાય? થોડીક સાધના એમની બાકી રહી ગઈ હોય, થોડીક આરાધના એમના આયુષ્યની દોરી એમની ઓછી પડે, સાધના ભરપૂર કરતા હોય, સાધના વગર એમનું જીવન, એમનો દિવસ એક ક્ષણ માત્ર પણ, એક સમય માત્ર પણ એમનો વ્યર્થ ન જાય, પણ ત્યાં એમનો આયુષ્ય ઓછો પડ્યો હોય. બસ આટલું જ. એક છઠ તપ કહીએ ને આપણે, છઠ તપ, 7 લવ એટલે એક છઠ તપની સાધના એમની બાકી રહી. બસ આટલું આયુષ્ય પૂરું થયું. હવે હાણે એકડી છઠ બહુ દિવસ છે, ઉપવાસ ક્યાં, 2 દિવસ અને 2 રાત, એટલે 24 થી 48 કલાક એમને ઓછા પડ્યા હોય અને અમુક એમાં શ્વાસોશ્વાસનું પ્રમાણ આવે એટલું, બસ એટલું આયુષ્ય ઓછું પડ્યું. ને એટલા આયુષ્યની ઓછપના કારણે એમને સીધું ક્યાં બંધાઈ જવું પડ્યું? એવી ઉત્કૃષ્ટ સાધના હોય ભાગ્યશાળીઓ એમની. અને એ સાધના એવી જબરજસ્ત કરે કે કેવળ જ્ઞાન અબગડી આવે, અબગડી આવે, અબગડી આવે, એવી એમની શુદ્ધિ હોય પાછી. આમ કેવળ જ્ઞાન તો જાણે એમને પ્રદક્ષિણા દેતું હોય. બધી આત્માઓને તો એવું જ લાગે કે બસ આ આત્મા કેવળ જ્ઞાનની સાવ સ્પર્શેલા છે, પણ બસ આ એકદમ થોડુંક આયુષ્ય 2 દિવસનું એમને ઓછું પડે, 7 લવનું આયુષ્ય ઓછું પડે અને એ આયુષ્યના ઓછપના કારણે એ આત્માઓ 33 સાગરોપમની અવસ્થાની અંદર અતિ સુખ છે, દિવ્ય સુખ છે. ખાલી જ્યાં એ આત્માઓ સૂતા હોય, ખાલી એ આત્માઓ જ્યાં પોતાની સૈયામાં સૂતા હોય ને, તો એ જે સૈયા નીચે સૂતા હોય ત્યાં એમના ઉપર જ એક ઝુમ્મર હોય, દિવ્ય ઝુમ્મર હોય. અને એ દિવ્ય ઝુમ્મરમાં વચ્ચે કેટલા મણનો હીરો હોય ખબર છે? કેટલા મણનો હીરો હોય? એને બહુ મસ્ત મજાની સજ્જાઈ આવે છે. 64 મણનો વચ્ચેનો હીરો હોય, રત્ન હોય, રત્ન વચ્ચેનો ખાલી મણિયો હોય ને, એ મણિયો ખાલી 64 મણનો હોય. પછી એના અડધા કરો એટલે 32 નો હોય, પછી એના અડધા કરો 16 નો હોય, પછી એના અડધા કરો 8 નો હોય. આવી રીતે એ મણિયા હોય. અને જ્યારે એ મણિયા, એ રત્નો જ્યારે એકબીજામાં અફડાય ને, એકબીજામાં હવાની લેરખીઓ આવે અને અફડાય, અથવા તો એ દેવલોકના દેવો વિચાર કરે કે મારે આજે અમુક પ્રકારનું નૃત્ય માણવું છે, અમુક પ્રકારના સંગીત સાંભળવા છે, અમુક પ્રકારના આ તાલો મને સાંભળવા છે. એ જ્યારે આ ખાલી વિચાર કરે, ભાવ જગાડે, અને જેવું ભાવ જગાડે એની સાથે પેલા બધા જ મણિયાઓ શું થાય? એકબીજામાં અફડાય, એકબીજાની સાથે સ્પર્શે અને એમાંથી એવા પ્રકારના નૃત્યો, એવા પ્રકારના સંગીતો, એવા પ્રકારની રાગ રાગીણીઓ એમાંથી પ્રગટ થાય.
જેવું સુખ, જેવો રાગ, જેવું નૃત્ય, જેવી રાગ રાગીણી કલ્પે, વિચાર કરે કે ભાઈ આજે મને કેદાર સાંભળવું છે, આજે મને આ સાંભળવું છે, આજે મને ભૈરવી સાંભળવું છે, આજે મને માલકોસ સાંભળવું છે. પણ આ બધા જ જે રાગો છે, આ બધા જ રાગ રાગીણી છે, નૃત્યો છે, તાલ છે, બધું જ આમ દિવ્ય અને અલૌકિક હોય એવા દિવ્ય સુખોની અંદર અનુત્તરવાસી દેવલોકના દેવો પોતાના 33 સાગરોપમને એકદમ સુખે સુખે પસાર કરી દે, પણ તે છતાં એની અંદર લેપાય નહીં. એ બધા જ ભૌતિક સુખોની અંદર લેપાય નહીં, બલકે એમને એ વિચાર હોય, એમને એ અંદર ત્યાં ખટકતું હોય કે મારું આયુષ્ય કેમ ઓછું પડ્યું, મને કેમ અહીંયા 33 સાગરોપમ માટે બંધાઈ જવું પડ્યું. આરાધનાની અંદર 2 દિવસનું તપ માત્ર એમને ઓછું પડ્યું હોય ને એટલે એમને અહીંયા બંધાઈ જવું પડ્યું. આ એક બંધન છે, આ એક પાંજરું છે ભાગ્યશાળીઓ. પ્રભુ મારા યોગીશ્વર કહેવાયા, મનોયોગથી મનોવર્ગણાઓ મારા કેવડી ભગવંતની આટલી જબરજસ્ત કક્ષાની. બીજું કહે છે કે મારા પ્રભુ વચન યોગી કહેવાયા. શું કહેવાયા? વચન યોગી કહેવાયા. તીર્થંકર પરમાત્માનું વચન એટલું બધું જબરજસ્ત ઉત્કૃષ્ટ કક્ષાનું હોય કે ચાહે ઇન્દ્રભૂતિ જેવા ઇન્દ્રભૂતિ ગણધાર આવે, ચાહે પેલો ચંડ કૌશિયો આવ્યો, ચાહે પેલા ગોસાળા આવ્યા, કે ચાહે ચંદનવાળા આવ્યા, ગમે તે આવ્યા, પ્રભુએ કોઈકને ધર્મલાભ દીધા, પ્રભુએ કોઈકને બુચ્ચ બુચ્ચ કીધા, પ્રભુએ કોઈને હે ઇન્દ્રભૂતિ તમે ભલે પધાર્યા, ભલે આવ્યા, પણ પ્રભુનો વચન યોગ ક્યારે કહેતા, ક્યારે પણ દંડાય નહીં. પ્રભુના વચન એ સફળ અને સાર્થક હોય. પ્રભુનું વચન ક્યારે નિષ્ફળ ન જાય. આપણે બધા કહીએ કે પરમાત્માને કેવળ જ્ઞાન વૈશાખ સુદ દશમના કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, બરાબર, અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પ્રભુની પ્રથમ દેશના કેવી થઈ? આપણે શબ્દ શું બોલ્યા? પ્રભુની દેશના નિષ્ફળ ગઈ, બરાબર. નિષ્ફળ કેમ ગઈ? શું કારણ શું એનું? જી પ્રભુ માણી કોઈ પ્રભુની દેશના નિષ્ફળ નથી ગઈ. એમાં આપણે શબ્દ બોલીએ કે પ્રભુની દેશના નિષ્ફળ ગઈ, નહીં પ્રભુ નહીં, આપણને ખબર નથી, આપણે ખાલી આ શબ્દ જોડી દીધો કે કોઈએ કીધું અને આપણે કોઈએ બે કર્યું અને આપણે પણ એને નહીં. પ્રભુ નહીં, પ્રભુની દેશના ક્યારે પણ નિષ્ફળ. પ્રભુ તો એટલા વચન યોગને સાધેલા છે માટે તો 12.5 વર્ષ લગી પ્રભુ મૌન અવસ્થાની અંદર રહ્યા છે. માત્ર એક જ વખત બોલ્યા છે બુચ્ચ બુચ્ચ ચંડ કૌશિક, અને એ બહુ જરૂરી હતું, એટલે જીવને પ્રતિબોધવાનું હતું, એટલે પ્રભુ આવા શબ્દો બોલ્યા છે. બાકી પ્રભુની દેશના જો આટલો પણ શબ્દ જો પ્રભુની દેશના નિષ્ફળ જવાની હોય ને તો હજી તો પ્રભુ સાધનામાં સાધક તરીકે હતા જ્યારે, ત્યારે આ ચંડ કૌશિક શું કામ એનાથી પ્રતિબોધાઈ જાય? ચંડ કૌશિક શું કામ સ્થિર અને શાંત રહી જાય? પ્રભુએ જો વચન લબ્ધિ સાધી ન હોય તો આ ચંડ કૌશિક શાંત શું કામ બની જાય? હા, નહીં, લોકો સમજ, લોક ત્યાં હતું જ નહીં, ત્યાં લોક નહોતું ને એટલે જ આ ઘટના સર્જાઈ. ત્યાં મનુષ્યો કોઈ હતા નહીં, અને દેવલોકના દેવો, દેવલોકની દેવીઓ ત્યાં હતા, સમૂહ શરણ મંડળ હતું, દેવ દેવી બધા હાજર હતા, પણ વીરતીના પરિણામ વાળા, આ વેશને ગ્રહણ કરવા વાળા, આ રજોહરણને લેવા વાળા, સંયમના પરિણામ વાળા ત્યાં કોઈ જીવ નતા. કારણ એ સ્થળ શું હતું? એ જગ્યા કઈ હતી? પ્રભુને કેવળ જ્ઞાન થયું તો એ કેવળ જ્ઞાનની જગ્યા કઈ? કેવળ જ્ઞાનનું સ્થાન કયું હતું? નથી ખબર? નદી કિનારો હતો, બરાબર ને? રુજુ વાલિકા નદીના કિનારે. હવે નદી ક્યાં હોય? ગામમાં કે ઘર આંગણે થોડી હોય. નદી ઘર આંગણે હોય? નદી ગામમાં હોય? નદી તો જંગલમાં હોય.
પ્રભુને જે સ્થાને કેવળ જ્ઞાન થયું એ નદી રુજુવાલિકા નદીનો કિનારો હતો અને નદી જંગલમાં વહેતી હતી. અને જંગલની અંદર એ સમયે આજુબાજુમાં કોઈ માનવની વસ્તી નહોતી. ત્યાં ન તો કોઈ રહેવાવાળા હતા, ન તો કોઈ ત્યાંથી આજુબાજુમાંથી કોઈ પસાર થવાવાળા, વટે માર્ગું આવન જાવન કરવાવાળા કોઈ નહોતા. એના કારણે પ્રભુનું સમોશરણ મંડાયું ખરું. પ્રભુએ દેશના પણ આપી, દેવીઓ પણ હતા, બધી જ વિધિ, બધા જ વિધાનો નિર્માણ પામ્યા થયા ખરા, પણ ત્યાં કોઈ મનુષ્ય નહોતું કે જે પ્રભુ દેશના આપે વૈરાગ્ય જાગે અને વૈરાગ્ય જાગી કરીને પ્રભુને શરણે જાય. આ ભવિષ્ય વેતાની અંદર આ નિર્માણ પામેલું હતું. એટલે જ દૂર સુદૂરથી ત્યાંથી ઇન્દ્રભૂતિ આવ્યા પોતાના 500 શિષ્ય અને પરિવારને લઈ કરીને, અને વૈશાખ સુદ 11ના દિવસે સમોશરણ મંડાયું અને શાસનની સ્થાપના થઈ. તે દિવસે પ્રભુએ રુજુવાલિકાથી વિહાર કર્યો અને વિહાર કરી રાજગૃહી નગરીએ પધાર્યા. બરાબર છે? એટલે ભાગ્યશાળીઓ આપણે કહીએ કે પ્રભુની દેશના નિષ્ફળ, પણ પ્રભુની દેશના ક્યારે પણ નિષ્ફળ જાય નહીં જ જાય. બીજા દિવસે એનો વળતો જવાબ કેટલો મળ્યો? કેટલા શિષ્યો પ્રતિબોધાયા? 50,000 તો ખાલી ગૌતમ સ્વામીના. 500 શિષ્યો સાથે તો ખાલી પહેલા જ ગાણામાં, પહેલી જ ટર્મમાં 500 શિષ્ય સાથે તો ઇન્દ્રભૂતિ ગણધર પધાર્યા, ગૌતમ પધાર્યા. એના પછી અગ્નિભૂતિ, એના પછી વાયુભૂતિ, એના પછી આ સુધર્મા, અકંપિત, આ વગેરે 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 બધા 11 મહાપુરુષો, જ્ઞાની અને વિદ્વાન પંડિત, આમ જ્ઞાનને પચાવેલા અને જ્ઞાનને ભણેલા, હોશિયાર, જબરદસ્ત એવા 11 પંડિતો અને એમના શિષ્ય પ્રશિષ્યો. પણ માત્ર એટલી ત્રુટિ હતી કે જ્ઞાન પ્રકાંડ હતું, વિદ્વાન જબરજસ્ત હતા, પણ સમ્યક જ્ઞાનની અંદર એમનું જ્ઞાન પરિણમેલું નહોતું. અને પ્રભુ મહાવીરના સાનિધ્યમાં, પ્રભુ મહાવીરની નિશ્રામાં અને પ્રભુ મહાવીરની કૃપા થકી એમનું જ્ઞાન સમ્યક જ્ઞાનની અંદર કન્વર્ટ થઈ ગયું, પરિણમન પામી ગયું. ભાગ્યશાળીઓ, બીજા દિવસે શાસનની સ્થાપના થઈ. પ્રભુ એટલે વચન યોગને સાધેલા હતા. અને પ્રભુનો ત્રીજો યોગ કાય યોગ. પ્રભુનો યોગ કયો? ત્રીજો કાય યોગ. આપણે અહીંયા જે વચન બોલીએ છીએ, કરીએ છીએ, જો કેવડી ભગવંતોનું વચન આપણે કહીએ કે નિષ્ફળ ગયું, નિષ્ફળ નહોતું ગયું, તો આપણા વચન કેટલા સફળ થાય છે? આપણે કેટલા સફળ વચનો બોલીએ છીએ? આપણે મનોયોગથી કેટલા વિચાર સવડા કરીએ છીએ? આપણું મનોયોગ કેટલું સ્થિર છે, કેટલું શાંત છે, કેટલું સ્વસ્થ છે? આપણે આપણા ઉપર હવે રિવર્સમાં એ લાવો વાતોને, વિચારોને. આપણા વિચાર કેટલા સ્થિર, વિચાર કેટલા શાંત, વિચાર કેટલા સવડા? આપણી વાણી કેટલી સ્થિર, વાણી કેટલી શાંત અને વાણી કેટલી પરને ઉપકારી? તો પરમાત્માના મનોયોગની સ્થિતિ, પરમાત્માના વચન યોગની સ્થિતિ, આપણા મનોયોગની સ્થિતિ, આપણા વચન યોગની સ્થિતિ, આ બંનેને કમ્પેર કરો. આપણું એક વચન પણ આપણા પોતાના ઘરની અંદર પણ કેટલું પડાય છે, કેટલું પડાય છે? બધા જ વચનો પડાય, બધા જ વચનો આપણા રહે, આપણા બધા જ બોલને બધા ઝીલનારા. નહીં મમ્મી તમે કહો છો તહતી, નહીં પપ્પા તમે કહો છો તહતી, બધાના વચન તહતી થઈ જાય? કેમ ન થાય? ન થવાનું કારણ શું? હા, આપણને ખબર પડે છે કે મારી વચન લબ્ધિની એમાં ખામી છે, તો વચન લબ્ધિને દ્રઢ અને મજબૂત કરવા માટે શું કરવાનું? વચન યોગને શુદ્ધ કરવા માટે અને વચન યોગને પુષ્ટ કરવા માટે આપણે શું કરવાનું? શું કરવું રહ્યું ભાગ્યશાળીઓ? આ ઘણી વખત છે ને, મનથી આપણું કોઈ હજી કદાચ આપણા મનના વિચારને કદાચ કોઈ નહીં જોઈ શકે કે નહીં પામી શકે કે એમને ખ્યાલ નહીં આવે, પણ વચન તો પાદરું જ હોય ને. આપણે જે બોલીએ
સાવ ઠરેલા બોલીએ કે એકદમ ઉકડા ઉક બોલીએ, એકદમ ઉકળતા બોલીએ, વચન તો બહાર નીકળવાનું જ છે. બરાબર છે? આ જે વચન યોગ છે, આ મારું વચન યોગ ક્યાં દંડાઈ રહ્યું છે ખબર પડે છે ભાગ્યશાળીઓ? નાનકડી વાત આપણે કહી, મેં કોઈ નાનકડી વાતની રજૂઆત કરી અને મારી રજૂઆતની જો ત્યાં કોઈએ માન્યતા ન રાખી, મારા મનનો વિચાર એ કોઈએ માન્યો નહીં, તો શું થાય? મને બ્લાસ્ટ થાય ને, બોમ્બ ફૂટે. ભાગ્યશાળીઓ, આજે ઘરની અંદર બે વ્યક્તિની અંદર, ક્યાંક પતિ પત્નીની અંદર, ક્યાંક નોકર શેઠની અંદર, ક્યાંક સાસુ વહુની અંદર, ક્યાંક દેરાણી જેઠાણીની અંદર, ક્યાંક નણંદ ભાભીની અંદર આ જે અનહોનીઓ થાય છે, ક્યાંક ગુરુ શિષ્યમાં, ક્યાંક ને ક્યાંક આ સંસારના જગતની અંદર, ક્યાંક ને ક્યાંક બે ચાર જણાની વચ્ચે ક્યાંક પણ કંઈક પણ બોલા ચાલી અંટસ આ તે બધું થાય છે, ગરમાગરમી વગેરે થાય છે, તો તું મહેમા થાય છે, એની પાછળના રહસ્ય શું છે ભાગ્યશાળીઓ? આજે નાનકડી ઘટના બને અને આપણે એકબીજા ઉપર, જો તમે લોકો ભાગ્યશાળી એકબીજા ઉપર તડી જો કરી નાખતા હો અને કેટલાય મણના સંભળાવી દેતા હો અને કેટલાય વચન ગરમા ગરમ ફેંકી દેતા હોય, પણ ત્યારે ખબર પડે છે ખરી કે આ મારી વચનની લબ્ધિ, મારી વચનની શક્તિ એમને એમ વેડફાઈ રહી છે. સામા વ્યક્તિને પણ આપણું વચન ગમતું નથી. સામી વ્યક્તિ પણ એનો ટીક ટાટનો જવાબ આપે છે. સામી વ્યક્તિ પણ જે તમે ચોખ્ખો છક્કો લગાડ્યો એમાં એ વ્યક્તિ પણ ચોખ્ખા છક્કા લગાડે. ભાગ્યશાળી, ક્યાંક તો કોઈ એક તો ઠરવું પડશે, ક્યાંક તો કોઈ એક તો શાંત રહેવું પડશે, છે ને? બે જણાની આમ સામાસામી જ્યારે થઈ જતી હોય ત્યારે એક જણે એમાં પણ પાછું ભાગ્યશાળીઓ, એમાં પણ પાછું સ્ત્રી તત્વ છે ને બહુ સ્થિર અને બહુ શાંત રહેવા જેવું હોય. પુરુષ એ ઊંચી અધકેરી વ્યક્તિ હોય, જ્યારે સ્ત્રી એ શું હોય? સ્ત્રી એણે પોતાની મર્યાદામાં રહી કરી અને વચનનો ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે, સ્ત્રી એ ઘરની મર્યાદા છે, સ્ત્રી એ ઘરનું પિલ્લર છે, સ્ત્રી એ ઘરનો પાયો છે અને સ્ત્રી એ ઘરનો મૂળાધાર છે. સમજાય છે ભાગ્યશાળીઓ? અત્યારે સ્ત્રીને લાગે તો કરો અસી જેટલી ગુનેગારી કહીએ કે આસાક જ મણી ઠેકાણે ચૂપ રહેજો, શાંત રહેજો, પણ ભાગ્યશાળીઓ જેટલી સ્ત્રી, આ ધરતી છે ને, ધરતી એ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? આ ધરતી, જે ધરતી ઉપર આપણે બેઠા છીએ એ ધરતી સ્ત્રીલિંગ કહેવાય કે ધરતી પુલ્લિંગ કહેવાય? સ્ત્રીલિંગ કહેવાય. આ ધરતી જે છે એ ધરતીએ કેટલો ભાર લીધો છે, કેટલો ભાર ખમીને બેઠી છે આ ધરતી, છે ને? જે ધરતી આ ભાર ખમીને બેઠી છે એ ધરતી એ સ્ત્રીલિંગ છે, એક નારી જાતિ છે. એટલે ભલે ખોટું સહન ના કરી લો, પણ એ સમય જ્યારે ઘરમાં ગરમી ઉકડા ઉકડી થાય છે ત્યારે બે ક્ષણ માટે, 2 મિનિટ માટે, 5-10 મિનિટ માટે, અડધો કલાક માટે તમે એકદમ શાંત રહી જાઓ. બેમાંથી એક જણ જો ત્યારે 5-10 મિનિટ માટે, અડધો કલાક માટે, એક દિવસ માટે જો શાંત અને ચૂપ રહી જશો ને, બીજા દિવસે એને બહુ શાંતિથી એનો પર્દાફાશ કરશો. કદાચ ત્યારે ઘરમાં ગરમીની અંદર સામો પાત્ર પણ કદાચ અવળું સવળું બોલી દે, પણ એ સમય દરમિયાન જો આપણે શાંત રહ્યા, સ્થિર રહ્યા, તો બીજા દિવસે એને જ શાંતિથી એને ખોલો, એને શાંતિથી વ્યક્ત કરો કે ભાઈ આમ નહીં અને આમ હતું, આ ન થવું જોઈએ, તે થવું જોઈએ. બહુ શાંતિથી અને બહુ સ્વસ્થતાથી જો તમે એનો ખુલાસો કરશો ભાગ્યશાળીઓ, તો કદાચ ધીરતા અને વીરતા અને ગંભીરતા રહી જશો ને, તો ઘણા ઘરોની અંદર આજે જે છૂટાછેડા થઈ રહ્યા છે, આજે જે તારી મારી થઈ રહી છે, આજે જે ટિકોર પેટ થઈ રહ્યું છે, આજે જે ઊંધા પગલા લેવાઈ રહ્યા છે, એ બધા જ બંધ થઈ જાય. થોડુંક ધર્મને સમજતા શીખશું ને, મૂળ પાયાને થોડુંક સમજતા શીખશું ને ભાગ્યશાળીઓ, તો અનહોનીઓ થતી ઘણી બધી બચી જશે, ઘણું બધું સ્થિર થઈ જશે, ઘણું બધું શાંત થઈ જશે અને ઘર
સ્મશાન બનતા અટકી જશે, ઘર નંદનવન બનશે, પરિવાર તૂટતા બચી જશે. આજે ઘણે ઠેકાણે ભાગે ચડ્યો. જ્યારે આપણે જોઈએ છે ને આ વચન યોગના કારણે, વચન યોગના કારણે કેટલાય વર્ષનું એમનું લગ્ન જીવન થઈ ગયું હોય અને પછી છૂટા થઈ જાય, ઘર તૂટી જાય. જે ઘરમાં સંતાન હોય, જે દંપતીનું સંતાન હોય, એ દંપતીનું સંતાન પણ બિચારું નહીં માતાનું રહે નહીં પિતાનું રહે. હવે કોના ફેવરમાં રહેવું, કોની સાથે રહેવું, કોના માટે રહેવું, શું કરવું, એ બાળકો પણ બિચારા બહુ ડિપ્રેસ થઈ જાય છે. એની પાછળ થોડી સમજ શક્તિ અને સહન શક્તિ આ કામ કરી રહી છે. થોડું ઘણું જો આજના જમાનાની અંદર, આજના કાળની અંદર જો આજનું ચડતું લોહી, આજનું યંગસ્ટર, આજના વડીલો થોડા ઘણા જો સમજતા થઈ જાય તો વગેશરીઓ આ ઘર પરિવાર અને પાછું એમાંય પણ જો આ વચન યોગની અંદર પાછું એવું બન્યું છે કે આજના કાળની અંદર નવા જમાનાના લોકોની આજે માંગ બહુ વધી ગઈ છે, ડિમાન્ડો બહુ વધી ગઈ છે. આ જોઈએ તે જોઈએ, આવું જોઈએ તેવું જોઈએ, આની પાસે આવું છે મારી પાસે આવું નથી, આ બાજુવાળાના ઘરની કાર આવી આવી, ગાડી આવી આવી, આપણા ઘરમાં પણ આવી જ જોઈએ. એમના ઘરે ટીવી આવું આવ્યું, આપણા ઘરે અરે કોઈ પછી આખો દિવસ 24 કલાકમાં 1 કલાક પણ કોઈ ટીવી ચાલુ કરવા વાળું ના હોય, પણ જોઈએ તો એમના ઘરે આ દાગીનો, આપણા ઘરે આ, એમનું ઘર એમણે આવા સ્ટેજમાં લીધું, સ્ટેટસ વાળું લીધું આવું ઘર, આપણને પણ આવું જ ઘર જોઈએ. આ વચન અને માંગ અને ડિમાન્ડ ભાગ્યશાળીઓ ક્યાંની ક્યાં લઈ જાય છે. શું કરે છે? સુધારવા જેવા છે આપણા વચનોને, સુધારવા જેવી છે આપણી વચનની લબ્ધિને. ગમે એવા શબ્દો આજે તમારા મોબાઈલો ચેટિંગોની અંદર ઘણી વખત એમ લાગે કે બાકી બધું તો કોઈની સાથે આમ ગોસિપ નથી કરતા, ક્યાં નિંદા કોથળી નથી કરતા, ક્યાં ઝઘડા ઝઘડી નથી કરતા, કંઈ નથી કરતા, તો બધું આપણા માટે આવું કામ. હવે બીજી વાત આવી કે જે તમારી પાસે મોબાઈલ છે, એ મોબાઈલની અંદર એકાદ કોઈક એવો યંગસ્ટરના ગ્રુપની અંદર કે તમારા મોબાઈલની અંદર ક્યાંક એવા કોઈક મેસેજ આવ્યા, કોઈ તિખડવાળા, કોઈ નિંદા કોથળીવાળા, ક્યાંક મસ્તીખો તિક્કા આવા તીખા તમતમતા, ક્યાંક અવર ચવડવાળા, અને એ મેસેજને મારી પાસે મેસેજ આવ્યો એટલે હું મારા બીજા ગ્રુપને શું કરું? હા, ફોરવર્ડ કરો, ફોરવર્ડ કરો. મૌન રહી કરી, મૌન રહી કરી ખાલી આંગળીઓ ચાલી છે, ખાલી તમારા અંગૂઠા ચાલ્યા છે, પણ તમારો મનોયોગ ક્યાં હતો? મનોયોગ ક્યાં હતો પ્રભુ? કોઈક ગ્રુપ તરફથી તમને મેસેજ આવ્યો, તમારા ગ્રુપની અંદર મેસેજ તમે વાંચ્યો અને એ મેસેજને વળી પાછો તમે બીજાને સેન્ડ કર્યો, એને ફોરવર્ડ કર્યો, અને જે ફોરવર્ડ થયેલો મેસેજ હતો ભાગ્યશાળીઓ એ કેવો હતો, શું હતો? ફેર ક્યાં પડવાનો છે? કોને પડવાનો છે? વિચાર તો કરો. સારા સલીના શબ્દો તો બધા જ મૂકે છે એમાં, પણ એનું અનુકરણ કેટલું? સારાનું અનુકરણ કેટલું? અને જે નબળો મેસેજ કોઈકને ફોરવર્ડ થશે, આ ભલે વચન યોગ નથી, બોલીને નથી કરતા, પણ જે મેસેજ કોઈને સેન્ડ કર્યો છે, કોઈને ફોરવર્ડ મેસેજ કર્યો છે, એ મેસેજની અંદર ક્યાંક જો આડો અવડો કોઈ એવો મેસેજ, ટિખડ જેવો એવો કોઈ મેસેજ હોય ને ભાગ્યશાળીઓ, એમના જીવનની અંદર શું વીતતું હશે, શું પરિણામ પામતું હશે, અને ક્યાં કોઈકને શું અંદરથી તકલીફ થતી હશે. ક્યારે આ પણ વિચાર કર્યો? અંદર આવો વિચાર ક્યારે આવે? ફોરવર્ડ કરતા કરી દો, પણ ક્યારે આવો વિચાર જો ન આવ્યો હોય ભાગ્યશાળીઓ, તો કોઈકના જીવનની અંદર, કોઈકની જિંદગીની અંદર ભડકો લાગી જાય. આ મનોયોગ અને વચન યોગને બહુ સાવધાન રાખવા જેવું છે. અને એની અંદર પાછું તમારું કાય યોગ પણ ભળે ને, કાય યોગ ભળે એટલે તમે જે આ ફોરવર્ડ કરો, તમે જે સેન્ડ કરો, આ કાય યોગથી થયા કે બીજા કોઈ નથી? આંગળી કે અંગૂઠા ચાલ્યા, મન ઇન્વોલ્વ થયું, વચન ભલે બંધ રહ્યું, પણ મન અને કાયા આ બે યોગ કેટલા કામે લાગી ગયા?
નાનકડી નાનકડી ઘટનાઓ થકી હે આત્મન મારા તીર્થંકર પ્રભુ, મારા કેવડી ભગવાન, એમણે કાય યોગનો ઉપયોગ ક્યાં કર્યો, કઈ રીતે કર્યો? તો કહે છે કાય યોગના ઉપયોગની અંદર મારા પ્રભુએ એટલી જબરજસ્ત સાધના કરી, એટલી જબરજસ્ત સાધના કરી કે પ્રભુને કૈવલ્ય શ્રીની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ કૈવલ્ય શ્રીની પ્રાપ્તિ થવા પછી એમના પુણ્યનો ઉદય એટલો જબરજસ્ત મારા પ્રભુનો હોય કે એ રસ્તા ઉપર જ્યાં પ્રભુ વિચરતા હોય, જ્યાં પ્રભુ પદાર્પણ કરતા હોય, એ માર્ગ એટલો શુદ્ધ અને એટલો ચોખ્ખો હોય, કોઈ પણ જીવની ત્યાં વિરાધના ન થાય. 9 કનક કમળ ઉપર, 9 સુવર્ણના સચિત કમળો ઉપર મારા પ્રભુ પગલા પાડતા જાય અને એ પગલા થકી પ્રભુ વિહાર કરતા જાય, પદાર્પણ કરતા જાય. આ અતિશય છે, આ અતિશય પ્રભુના પુણ્યને થકી આ એમને અતિશય પ્રગટ થયા છે. ધર્મચક્ર પણ આગળ ચાલતા હોય પછી સૂર્યનો વર્તારો થાય ભાગ્યશાળીઓ કે જે સ્થળે પ્રભુ વિચરતા હોય તે સ્થળે કાંટા પણ કદાચ હોય ને તો એ કાંટા પણ ઊંધા વળી જાય. જે જંગલમાંથી પ્રભુ વિચરતા હોય ત્યાં જે વૃક્ષો હોય એ વૃક્ષો પણ પ્રભુ જ્યાં વિચરતા હોય એ વૃક્ષો પણ પવન કદાચ આ બાજુથી આ બાજુ વળતો હોય, પશ્ચિમ અહીંયા હોય, પૂર્વ અહીંયા હોય, પણ પશ્ચિમનો વાયરો વાતો હોય, પણ મારા પ્રભુ જ્યાં પધાર્યા હોય ત્યાં પશ્ચિમના વાયરામાં પણ વૃક્ષો ક્યાં ઢળે? પ્રભુ તરફ ઢળે, પ્રભુને વંદન કરે, પ્રભુના તરફ પ્રભુને નમસ્કાર કરે. આ વૃક્ષોની અંદર પણ આ તાકાત આવે ત્યારે, એ શક્તિ આવે, એમને સમજ પડે ત્યારે. વૃક્ષમાં પણ જીવ તો છે ને, એકેન્દ્રિયનો જીવ તો છે ને, એ પણ એટલે એમને પણ ત્યારે સેન્સ આવે, એમને પણ ત્યારે ફિલિંગ્સ આવે કે અહીંયાથી તો 3 જગતનો નાથ વિચરી રહ્યો છે. આવા અહોભાગ્ય આજે મારા કે મને એ 3 જગતના નાથના આજે ભલે હું કેન્દ્રીય અવસ્થાની અંદર છું, ભલે હું વૃક્ષમાં બંધાયેલો છું, પણ એ પાંદડે પાંદડે ત્યારે ચેતના આવી જાય અને ચેતના થકી એ વૃક્ષના જીવો પણ પાંદડા હોય, ફૂલ હોય, ફળ હોય, થડ હોય, ડાળી હોય, શાખા હોય, એમના બીજ હોય, એમના મૂળ હોય, દરેકે દરેક સાથે 7 પ્રકારની ત્યારે ચેતના અંદર ચૈતન્યવંતો બની જાય એ તત્વ અને પ્રભુને નમસ્કાર કરવા માટે ત્યાં એ થનગની ઉઠે. પંખીઓ માળા ઘાલીને બેઠા હોય અથવા તો આકાશમાં વિચરતા હોય, ઉડતા હોય, પણ જ્યારે ત્યાં પ્રભુ પધારે તે પંખીઓ પણ પરમાત્માને પ્રદક્ષિણા દેવા માટે તત્પર થઈ જાય. આવા પ્રભુના પુણ્યનો પ્રભાવ છે ભાગ્યશાળીઓ. પ્રભુનો કાળ યોગ કેટલો બધો જબરદસ્ત કે કોઈ પણ જીવની હેલના ન થાય, આ સતત લક્ષ્ય હોય અને પ્રભુના કાળ યોગમાંથી ક્યાંય પસીનો ના હોય, ક્યાં બદબુ ન હોય, ક્યાં એમને અંગની શુદ્ધિ કરવાનો હવે એમને ક્યાંય પણ વિચાર ન આવે, કંઈ જ ન થાય. ઇન્દ્રો દેવો દેવીઓ જે એમના અષ્ટપ્રકારી પૂજાની અંદર જે એમના વિધિ વિધાન કરતા હોય એ કરે, પણ પ્રભુને ક્યાંય કહેતા ક્યાંય પણ પસીનો ન વળે અને પ્રભુના કાયની અંદર કાયમાંથી દેહમાંથી એક દિવ્ય સુગંધનો સ્રોત વહેતો હોય. તમે 1-2-4 દિવસ ન સ્નાન કરો, સ્નાન ન કરો તો તમારા શરીરમાંથી શું થાય? પસીનો તો રેબઝેબ પડી જાય, અંગ એકદમ ચીકણું થઈ જાય, વાસવાળું થઈ જાય અને પસીનાની બદબુ આવે. બરાબર છે? પણ મારા પ્રભુએ 12.5 વર્ષ સાધનાના કાળ દરમિયાન પણ ક્યારેય કહેતા ક્યારે પણ સ્નાન માટે, અંગની શુદ્ધિ માટે વિચાર તો નથી કર્યો. જન્મ્યા ત્યારથી કરીને પણ પ્રભુના આ દેહની અંદર એટલી દિવ્યતા હોય, એટલી દિવ્યતા હોય કે ક્યારે સ્નાન કરવાની જરૂરત ન પડે, ક્યારે પણ પરફ્યુમ્સ વગેરે કોઈ પણ લગાડવાની કે કોઈ પણ એવા સુગંધી પદાર્થો ચોપડવાની, લપેડા કરવાની ક્યાંય જરૂરત ન પડે. આવા દિવ્ય કાય યોગની શક્તિ મારા પ્રભુને પ્રાપ્ત થઈ હોય. વ્યવહાર તરીકે એમના વડીલો, એમના દાસ દાસી, માતા વગેરે જે હોય એ જે પણ એમને વ્યવહાર તરીકે જે ક્રિયા વિધિ વિધાન કરતા હોય, એ કાળે જે થતું હોય એ કદાચ કરતા હોય, 56 દિક્કુમારી વગેરે જે સૂચિ કર્મ વગેરે કરવાનું હોય એ વ્યવહાર તરીકે બધું થતું હોય, પણ પ્રભુના અંગને ક્યાંય કહેતા ક્યાંય પણ અશુદ્ધિ હોય જ નહીં, તો શુદ્ધ કરવાનું કારણ જ ક્યાં? એક વ્યવહાર ચાલે, બાકી કંઈ ન હોય.
પ્રભુ તો દિવ્ય દેહધારી હોય અને એ દિવ્ય દેહધારી માટે આ પ્રભુનો કાય યોગ પણ એટલો શુદ્ધ, નિર્મળ અને પવિત્ર હોય. ભાગ્યશાળીઓ, આનું કારણ એટલું છે, આ રહસ્ય પાછળ કારણ એટલું છે કે પ્રભુ સતત શુદ્ધ વૃત્તિના ભાવોમાં રહ્યા છે. શેમાં રહ્યા છે? શુદ્ધ અને શુદ્ધ વૃત્તિના પરિણામમાં રહ્યા છે. એનું આ કારણ છે. આ વૃત્તિમાં તમે આવો છો ને, દેશ વૃત્તિમાં તમે આવ્યા છો અને સર્વ વૃત્તિમાં અમે છીએ. જેટલી વૃત્તિને શુદ્ધ રીતે પાડશું, જેટલા મનોયોગને, જેટલા વચન યોગને અને જેટલા કાય યોગને આપણે બહુ સ્થિર, બહુ શાંત અને બહુ મસ્ત રાખશું, મનના વિચારોને પણ ક્યારે ગંદા ના કરો. વચન યોગની પણ ક્યારે એલફેલમાં, આડે અવળેમાં, ઘણાને એવી આદત હોય, કોઈકને બોલાવતા હોય ને, કોઈકને બોલાવતા હોય. પેલા તમે બધા નાના હતા ને ત્યારે કોઈ વિસનજીભાઈ હોય, કોઈ પદમ હોય, કોઈ પ્રફુલ્લ હોય, કોઈ કાંતિ હોય, તો શું નામ બોલે? એનું નામ જે પ્રમાણે હોય એ નામ પ્રમાણે, પણ એના પાછળ છે ને કાંતિઓ, ઝોલો, પદમ, એવા 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 છે ને આમ નામ નાખી દે. ભાગ્યશાળી, આ છે ને અહીંયા પણ આપણો વચન યોગ દંડાય છે. આપણા વચન યોગ દંડાય છે. જય હોય તો એને જયલો કરીને બોલાવે. આ બધાની અંદર છે ને આપણા વચન યોગ દંડાય છે. આપણને સામાન્ય લાગે કે નિમિત્તાને કોનો વાંધો છે, પણ જે મૂળ એમનું નામ પડ્યું હોય ને, એ મૂળ નામથી આપણે ક્યારે પણ કોઈ પણ આડો અવળો ના. હા, પછી પેટ, હા, એટલે એનું વિપરીત, અલગ, ખરાબ લાગે એવું નામ નહીં એનું પાડવાનું. મારા સાહેબ કહે છે કે આપણે પણ પદમસિંહભાઈ નથી બોલતા, આપણે પણ પદમભાઈ બોલીએ છીએ. પદમભાઈ એટલે સારું નામ છે, બધા બોલો છો એમાં નામ નહીં, ના નહીં, પણ એના પાછળ એક વિશેષણ ભાઈનો લગાડીએ છીએ. એટલે કે બહુમાન વાચક શબ્દ. માતા પિતા એમને એના દીકરાને શું બોલાવશે? કાંતિ તરીકે બોલાવશે, બરાબર છે? હા, ટૂંકો રસ્તો અપનાવો છો, પણ પાછા કર્મ તમારા લાંબા થઈ જાય છે, એનું શું? આ વચન યોગ તમારો લાંબો થઈ જાય છે, એનું શું? આ પ્રતિક્રમણ ક્યાં કરીએ છીએ? અહીંયા પ્રતિક્રમણ કરવાનું કારણ એટલું છે કે આ પણ મારો મનોયોગ દંડાયો હોય, ક્યાંય પણ મારો વચન યોગ દંડાયો હોય, ક્યાંય પણ મારો કાય યોગ દંડાયો હોય, તો એની શુદ્ધિ કરવા માટે આ પ્રતિક્રમણ. બરાબર ને? ત્યારે યાદ આવે છે અતિચાર વગેરે બોલો છો, જીવરાશિ જ્યારે ખમાવો છો, ઇરિયાવયમ જ્યારે પરિક્રમીએ છીએ, ત્યારે આ બધા યોગોની અવસ્થા મારાથી ક્યાં થઈ ગઈ ત્યાં ખ્યાલ આવે છે. આ યોગ, મન યોગ, વચન યોગ અને કાય યોગ મારા ક્યાં દંડાય છે? કયા સૂત્રની અંદર દંડાય છે આપણા? મારા સદાવર ની ક્યાં? એટલે ખ્યાલ જ ગયો હે ને. મારા સાહેબે આમ કર્યું એટલે ખ્યાલ આવી ગયો. ક્યાં બોલો છો પ્રભુ? હા, બોલો બોલો, ક્યાં 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 આ મન, વચન અને કાયાના યોગ ક્યાં બોલો છો? છેડા પરિલેણમાં ખરા, પણ માયા, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આદ્રો, મનોદંડ, દંડ, વચન દંડ, કાય દંડ પરિહરો. આ ત્રણ જે દંડ છે ને, હવે આપણે થોડાક સમયમાં આ બધા અર્થ કરવાના છે. ઉપર ઉપર છેલ્લા પણ આપણે અર્થ કરશું ને તો થોડો ખ્યાલ આવશે કે હું ક્યાં શું કરું છું, ક્યાં શું નથી કરતો. એટલે આ ત્રણેય યોગને આપણે સ્થિર કરીએ, શાંત કરીએ. કઈ રીતે? તો કે વીરતીના શુભ અને શુદ્ધ પરિણામ થકી. ઉદયભાન અને વીરભાનના જીવનની અંદર પણ ક્યાંક આવો વચન યોગ એમનો દંડાયો હશે ને જ્યારે, ત્યારે આ દંડાયેલા વચન યોગના કારણે માત્ર ને માત્ર મનોયોગની સાથે સાથે વચન યોગ એમનો દંડાયો, અને આ વચન યોગના કારણે એમનું અભ્યાખ્યાન નામનું એમનું પાપ કર્મ બંધાયું. ભાગ્યશાળી અભ્યાખ્યાન કેટલામું? ક્યાં અભ્યાખ્યાન? 13મું અભ્યાખ્યાન. ક્યાં આવે છે? અડાણ પાપસ્થાનકની અંદર આ 13મું અભ્યાખ્યાન. આ બંને ભાઈઓમાંથી વીરભાન ભાઈએ, નાનકડા ભાઈએ આ અભ્યાખ્યાનનું કર્મ એટલું ચીકણું અને જબરજસ્ત બાંધેલું હતું કે જેના કારણે એમને આ સ્થિતિની અંદર આજે આવવું પડ્યું. માતાનો વિયોગ થયો છે. પદ્માવતી રાણી
પરલોક તો પ્રયાણ કરી ચૂક્યા, પણ એ પૂર્વે વીર ધવળ રાજા પાસે એમણે એક વચન માંગેલું. આંખોની અંદર જ્યારે અશ્રુનો પ્રવાહ વયો ત્યારે વીર ધવળ રાજાએ એમને પૂછ્યું કે દેવી, હવે અશ્રુનો પ્રવાહ શું કામ? તમે શું કામ એટલા દુઃખી થઈ જાઓ છો? શેના કારણે દુઃખી છો? તમારા મનમાં જે વિચાર હોય એ વચનથી બોલી દો, કારણ કે હવે તમે જો તમારા માટે નહીં જીવો અને તમારા માટે નહીં રહો તો દેવી કદાચ તમારી દુર્ગતિ થઈ જશે. દુર્ગતિમાં જો જવું હોય તો તમે સંસારના ભાવોમાં રહો, પણ સદગતિ પ્રાપ્ત કરવી હોય તો હવે તમે ત્રણેય યોગથી સ્થિર થઈ જાઓ, શાંત થઈ જાઓ. નાથ, એક ચિંતા મને કોરી ખાય છે. હું તો પરલોક ભણી પ્રયાણ કરી લઈશ, મારું તો દેહ અહીંયા નહીં રહે, પણ મારું જે મન છે ને સતત અહીંયા ચોંટેલું હમણાં પણ છે, અને પછી પણ કદાચ મારી અવગતિ ન થઈ જાય, મારી દુર્ગતિ ન થઈ જાય, અને ક્યાંક મારો આત્મા ક્યાંક ભટકાય નહીં, રખડે નહીં, એના માટે આજે મારા મનની અંદર જે મૂંઝવણ છે એ મૂંઝવણનું મારે સમાધાન કરવું છે. બોલો દેવી, બોલો, હજી સમય છે, જલ્દી બોલી દો. નાથ, આ વીરભાણ અને ઉદયભાણ છે ને બંને બહુ નાનકડા છે, અને એ નાનકડી અવસ્થાની અંદર હું એમને છોડીને તો ચાલી જઈશ, પણ પછી એમને સંભાળવા વાળું કોણ? અને ત્યાં જ વીર ધવળ મહારાજા બોલે છે, કહે છે કે દેવી, એવો વિચાર શું કામ આવે? તમે માતા તરીકે ભલે કદાચ એમને છોડીને જશો, પણ દેવી એના પાછળ હવે આ જવાબદારી મારે સંભાળવી પડશે. મારે એમની માં બનીને રહેવું પડશે. પિતા તો છું જ, પણ સાથે સાથે એમની માનો દરજ્જો પણ મારે સંભાળવો પડશે. હું એમની માં બનીને રહીશ. તમે આવો વિચાર શું કરો છો? શું કામ કરો છો? પણ નાથ, કદાચ તમે તો રાજકાશમાં ડૂબેલા હશો, એ પણ જવાબદારી તમારી છે, અને કદાચ તમારી ઉંમર પણ હજી નાની છે, બાળકો પણ બંને નાના છે, અને જો ભવિષ્યના કાળની અંદર એકાદ 2-4 વર્ષની અંદર જો એ બાળકોને માટે તમે કોઈક નવો વિચાર કર્યો, તમારા પણ ભૌતિક સુખો માટે, તમારા પણ સંસારની વૃદ્ધિને માટે જો તમે કોઈ નવો વિચાર કર્યો અને કોઈક નવી સ્ત્રીને તમે લઈ આવ્યા, તો આ બંને બાળકોની, મારા બંને બાળકોની પરિસ્થિતિ શું થશે? મારું હૃદય અહીંયા દુભાય છે, મને અહીંયા બહુ જ વિચારો જાગે છે, મારું મન સ્થિર ને શાંત નથી રહેતું. જે એના મનની અંદર હતું એ હવે બોલી નાખ્યું એમણે. આ આર્ત ધ્યાનની પરિણતિઓ છે. આ આર્ત ધ્યાનની પરિણતિઓમાં પણ પાછા આ બધા વિચારો વ્યક્ત કરતા કરતા, શબ્દો બોલતા બોલતા મહારાણીના આંખોમાંથી અશ્રુનો પ્રવાહ પણ વયો જાય છે. એટલે આર્તની સાથે પાછું રૌદ્ર ધ્યાન પણ આવે છે. આર્દ્ર અને રૌદ્રમાંથી હે જીવાત્મા તું વળતા શીખ. તારી ક્ષણ ક્ષણ બહુ પવિત્ર જાય છે, અને ક્ષણ ક્ષણ તારી હાથમાંથી ચાલી જઈ રહી છે. એ આત્માને જો તું જાગ્યો નહીં અને જો તું એ અવસ્થાને પકડ્યું નહીં તે, તો શું થશે તારું? ત્યાં વીર ધવળ મહારાજા એને કહે છે કે દેવી, આવો વિચાર શું કામ આવે છે તમને? મહારાજ, જો કોઈ નવી માતા આવશે, તમે બીજા લગ્ન કરશો તો મારા દીકરાઓને એ જો બીજી સ્ત્રી છે એ દુઃખી કરશે તો? અપર માતા આવશે અને જો દુઃખી કરશે તો? એટલે મને મારા દીકરાઓ માટે બહુ સતત ચિંતા રહે છે. ફૂલ જેવા બાળકો, બહુ કોમળ, બહુ નિર્દોષ, બહુ એકદમ નિખાલસ છે એમની અવસ્થા, અને એટલા સુખમાં, એટલા સ્વસ્થતામાં એ મોટા થયા છે, વેંધાયા છે. મેં એમને કે આટલું સરખું પણ દુઃખ એમને આવવા નથી દીધું, અને જો અપર માતા આવે તો એને દુઃખી દુઃખી કરી નાખે તો? એટલે મહારાજ, હું એનાથી ડરું છું. મને આ વિચાર આવે છે અને આના અંદરથી કંપારી છૂટી જાય છે. ત્યાં જ વીર ધવળ મહારાજા એમને એક વચન આપે છે કે દેવી, તમે આ વિચારથી પણ એકદમ સ્થિર થઈ જાઓ, બિલકુલ નીકળી જાઓ વિચારમાંથી, પણ તમારા મનને કાઢી નાખો. હું તમને એકદમ નિશંક બની જાઓ. હું તમને વચન આપું છું કે હું બીજા લગ્ન આ બાળકો માટે થઈ કરી અને હું ક્યારે પણ બીજા લગ્ન નહીં કરું. પદ્માવતી રાણી આ સાંભળે છે
અંદર ધરપત થાય છે, મહારાજ વચન આપો છો કે બીજા લગ્ન નહીં કરો? કારણ કે બાલુડા નાના છે આપણા, એટલે દેવી તમને વચન આપ્યું કે હું બીજા લગ્ન નહીં કરું. વચન અપાઈ ગયું. શ્રી અને પદ્માવતી રાણીના મોઢા ઉપર એકદમ તેજ આવી ગયો. ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા કે મારા બાળકોની અહીંયા ચિંતા નથી. હવે ચિંતા નથી. બાળકોનું લાલન પાલન પોષણ, એને મોટા કરવા, એને સંસ્કારિત કરવા, આ બધી જ જવાબદારી એના પિતા મા બનીને અને પિતા બનીને કરશે. આમ કરતા એક દિવસ શ્રી મહારાણીએ દેહનો ત્યાગ કર્યો. પણ વચન એ વચન હતું. અત્યારે આ જે વચન શ્રી રાણી પદ્માવતી રાણીએ જે વચન લીધું છે, વીર ધવળ રાજાએ વચન આપ્યું છે, બંને બાળકોએ જે આ નવી માં નહીં આવે એવા એકદમ નિશંક થઈ ગયા છે, એકદમ સ્વસ્થ અને મસ્ત થઈ ગયા છે. પણ કુદરતના પાનાની અંદર નવું પાનું, કુદરતના પુસ્તકની અંદર નવું પાનું શું ઉથલે અને નવા પાનાની અંદર શું અંદર લખાણ લખાયેલું હશે, એ તો ભાવિ ભાવ જાણે, એ તો ભાવિ ભાવ જાણે. પણ અહીંયા મહારાણી પદ્માવતી રાણી પોતાના દેહને એણે બોસી રહ્યું છે, બહુ સાધનાની અંદર, સ્વસ્થતાની અંદર, અને ત્રણેય યોગને સ્થિર અને શાંત કરી અને મહારાણીએ સ્વર્ગ ગતિને એમણે પ્રાપ્ત કરી છે. પણ મહાપુરુષો તમને કે મને જગાવી રહ્યા છે કે આત્માન, આ સંસાર તો સંસાર છે. કયા કર્મ સત્તાના પાનાની અંદર કયું પાનું ક્યારે ઉગડશે અને શું એમાં લખાયેલું હશે, ભાવિના ભેદની અંદર શું ગરબાયેલું અને શું છુપાયેલું હશે, તને પોતાને પણ ખબર નથી. તો આત્મન, તું ભવિષ્યના આટલા બધા મોટા મિનારા શું કામ ચણે છે? આટલા બધા મિનારા ચણી કરી અને જો તે પાયાને મજબૂત ન કર્યું તો એ મોટો મિનારો પણ આખરે એક દિવસ કક્કડબૂસ થઈ કરીને, એટલે કવિ કહે છે કે જીવ હાણે લખ લખ મન કેવાર, જીવ હાણે લખ લખ મન કેવાર, તાજો કે રહતે તુ વિચાર, તાજો કે રહતે તુ વિચાર, જીવ હાણે લખ લખ મન કેવાર. કોટમ કબીલા માલ મિલકતુ, જેત જાતે તર્યા ન્યાર, કોટમ કબીલા માલ મિલકતુ, જેત જાતે તર્યા ન્યાર. હલદે ચલ દે માર્ગ में न्यार, हलदे चल दे मार्ग में न्यार, घट मिठी वण जार, जीव तू पल पल पिंड के न्यार, हे जीव तू पल पल पिंड के न्यार. के जी कोयहत वाटन मेरे, हलावने तान्यार, के जी कोयहत वाटन मेरे, हलावने तान्यार. तो जो मुझो कहिए वेठो हेत, तो जो मुझो कहिए वेठो हेत, रोण आए दीचार, जीव हाणे पल पल पिंड के न्यार, मन हाणे पल पल पिंड के न्यार. समझूता पण मोहन छदियो, पल पल जा पालाचार, समझूता पण
मोहन छड़ियों पल पल जा पाला जा आवे तू हत केंज भरोसे आवे तू हत केंज भरोसे किर लकड़े कैंदा न्यार जीव तू पल पल पेंडे के न्यार हिमन तू पेंड पेंड पेंडे के विचार हे जीव तू पल पल पेंडे के न्यार केंजे भरोसे पा हेते आव्या आहियूं अने पाके स्मशान भेगो केर कंदो के खबर आए के खबर ना आए માટે બસ આપણે બધા જ ક્ષણ ક્ષણ જાગી જઈએ મનોયોગ વચન યોગ અને કાય યોગ આ ત્રિકરણ યોગને આપણે સ્થિર કરીએ શાંત કરીએ સ્વસ્થ કરી અને કર્મ મુક્ત બનવા માટે સમ્યક પ્રયાસ કરીએ જે નાગના વૃત્ત બોલાયું હોય નીચે